હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી દીધી. વાગી ગયા 6:45. સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો. આ બાજુ મમ્મી ગોદડાવાળો. ગુડ મોર્નિંગ. આજ તો મોડું થઈ, હું તો ઊંઘી હતી એ મોડા. હવા બાર કે એટલે એક તો વિડીયો એડિટ કર્યો અને પછી ઊંઘ જ નથી આવી 12:30 તે ઉઠવામાં મોડું થઈ ગયું ને પછી સવારમાં ઊંઘ આવે. હા મન નહીં. મેં તો 3-4 વાર બંધ કરીને હોઈ જી. મેં કીધું 5 મિનિટમાં ઉઠું, 5 મિનિટમાં ઉઠું, 5 મિનિટમાં ઉઠું એમ કરી. તો ચલો જઈએ સ્કૂલ, મળીએ સ્કૂલથી આવી. તો 12:55 થઈ ગયા અને સ્કૂલથી ફ્રેશ થઈ ગઈ. આ બાજુ મમ્મી બેઠી છે બધું કામ કરીને. ખાવાનું બનાવી દીધું. હા, પપ્પાને આવે એટલે ખાવા બેસીએ ને. પપ્પાને બજાર ગયા તો બજારથી આવો એટલે બેસીશું જમવા માટે. તો મળીએ જમતી વખતે. તો 1:30 વાગી ગયો અને જમવાનું આવી ગયું. ગવાર, એકલી ગવાર, આ બાજુમાં કેક, ડુંગળી, કાકડી, કચુંબર, છાશ, ચટણી, રોટલી. તો ચલો જમી લઈએ. તો 2 વાગવા આવ્યા અને ચેલેન્જની તૈયારી કરીએ. તો આ રીતે પેપર કપનું પિરામિડ બનાવવાનો અને 1 મિનિટમાં ગ્લાસ છૂટા પડ્યા છે. એ છૂટા ગ્લાસના આ રીતના પિરામિડ 21 ગ્લાસ છે. આ રીતના પિરામિડ બનાવવાનો, એક હાથનો ઉપયોગ કરવાનો અને એ જ પિરામિડને પાછા આ રીતના ગ્લાસ ભેગા કરી એક હાથે અને પાછા હાથા એને ભૂઈ મૂકી દેવાના છે. એ અહીંયા પહેલા પડ્યા છે, આ રીતના છૂટા પડ્યા છે ગમે એમાંથી લઈ અને આપણે આ રીતના પિરામિડ બનાવવાનો અને એ પિરામિડનો પાછો છૂટો કરીને ગ્લાસ ભેગા કરી દેવાના છે. 1 મિનિટનો સમય આવશે, એક હાથનો ઉપયોગ કરવામાં આવશે અને 1 મિનિટમાં જે સૌથી ઓછા ટાઈમમાં પિરામિડ બનાવી અને ભેગો કરી દેશે એ વિજેતા થાય અને એને આપણે આપીશું 100 રૂપિયા ઇનામ. બરાબર? જે ઓછા સમયમાં પિરામિડ બનાવીને છૂટો કરી દેશે એ વિજેતા થાય. દરેકને 1 મિનિટનો સમય મળશે. ચલો હવે આપણે ગેમની તૈયારી કરીએ. પહેલો નંબર તારા મમ્મીનું નામ આમ તો વખત પહેલે જે ન લેવો હોય જે વખત તને આવ્યો પછી મેં પહેલો નંબર લીધો. આ એક ગ્લાસ પડી ગયો. 4, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, ચાલ કરી દે કરી વાત. એ તો કટ કરી લેવાનું. ચલો તો પહેલો નંબર લઈશ તું? હા હેડો. તો પહેલો નંબર આ વખત આપણે કુપન મમ્મીને આપીશું. પહેલો નંબર આ વખત આપણે કુપન મમ્મીને આપીશું. પણ નેક્સ્ટમાં આપણે જ્યારે પણ આપણે ચેલેન્જ કરીશું ત્યારે આપણે ચિઠ્ઠી ઉછાળી નંબર આપીશું. બરાબર? તો અત્યારે પહેલો નંબર કુપન મમ્મીનો છે. તો મમ્મીનો વારો આવી ગયો. પહેલો 6 નું પેલા બેઝ બનાવવાનું, પિરામિડ બનાવવાનું અને આ ગ્લાસ થી તમે નીચે ઉતાર્યું તો પછી બધા ભેગા એક જ આવી રીતે જ લેવાના. એક ગ્લાસ ઉપાડીને નહીં લેવાનો. હા, એકને ભૂલી મૂકવાનું અને એક જ હારે બધા ભેગા એક નહીં, એટલે પિરામિડ બનાવ્યો તો આ ઉપરનો ભાગ તો એક ગ્લાસ મૂક્યું પછી ઉઠાઈ મૂકી એવી રીતે નહીં. એક તમે જે ભેગા કરો બધો ગ્લાસ એક હાથે ગોઠવવાનો છે. એ જ રીતના એક હાથે ભેગો કરવાનો ને એક હાથે ભૂઈ મૂકી દેવાનો. ચલો સ્ટાર્ટ. ઝડપથી ગોઠવો ફટાફટ. તાનો ટાઈમ પેલો થાય તમે ગોઠવી દેશો. નકર નહીં ગોઠવી દે. ફટાફટ ગોઠવવું પડે તો વળશે તો ફરીથી ગોઠવી દેજો. તો નકર આઉટ થવું તો આઉટ થઈ જશે. તમારે એમ લાગે કે ભાઈ મારે હવે નહીં ગોઠવવું તો તમે કહો ભાઈ હું આઉટ, તો ફરીથી ગોઠવવાની જરૂર નહીં પડે તમારે. બાકી ફરીથી ગોઠવવાની જરૂર પડશે. 30 સેકન્ડ થઈ. ધરુજી હવે કાઢો ફટાફટ લેવા માંડો. 40 40 સેકન્ડ થઈ ગઈ.
50 થઈ 50 10 સેકન્ડ બાકી જલ્દી કર જલ્દી 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 કર ફટાફટ જલ્દી 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 સ્ટોપ ચલો 50 એક મિનિટ પૂરી થઈ તો 5 ગ્લાસ પાંચ એમને ગ્લાસ ભેગા કરવાના બાકી બાકી રહી ગયા બાકી એમને પિરામિડ બનાવી અને કોશિશ કરી અને પેલું થઈ ગયું પણ 5 ગ્લાસ બાકી રહી ગયા હવે બેનનો વારો આવશે કૃપાબેનનો જોઈએ હવે કૃપાબેન શું કરે છે અહીંયા બંધ કરો ને અહીંયા રીસેટ કરો રીસેટ કરી દીધો ચલો હવે કૃપાબેનનો નંબર છે ગ્લાસ ગોઠવી દો છૂટા પાડી દે બધા કૃપાન જે બાજુ ગોઠવવાના એ બાજુ ગોઠવી દે હેડો હા કૃપાબેનનો વારો આવ્યો ગ્લાસ છૂટા પડી ગયા હા પેલા ડબલ થજો પેલામાં ટોટલ 21 ગ્લાસ છે તો રેડી તૈયાર હાથ ધરું છે નહીં ધરું તા તાર મમ્મી કે આ બધું આવતી રે સ્ક્રીન માં આવતી રે કૂપન આ બાજુ બાજુ બેહી બેહી જા. જા કૂપન બાજુ બેહું બેહી જા આ બસ તૂટી પતા રાખી કરી દે ચલો બરાબર તૈયાર છો ને તમે હો હા તો હવે તમે કરો એ બંધ થઈ ગયું ચલો સ્ટાર્ટ સેકન્ડ થઈ 10 ચલો 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 15 ચલો 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 15 20 સેકન્ડમાં તો પિરામિડ બનાવી ગયા 25 ચલો 28 સેકન્ડમાં બનાવી દીધો 34 સ્ટોપ 42 સેકન્ડમાં 43 સેકન્ડમાં તમે તમે હાથ સ્ટોપ હા કરી તારા 42 સેકન્ડમાં એમને પિરામિડ બનાવી દીધો બરાબર છે કૃપાન મમ્મી 5 ગ્લાસ બાકી હતા એટલે હાલ તો કૃપાન મમ્મી તો પૂરું કરીને કે એટલે તો હારેલા કહેવાય ને હવે આપશે આપણો વારો બરાબર છે આવી ગયો અમારો વારો એટલે હવે આપણે જોઈએ હવે આપણે ચેલું પેલું કરીએ કીએ કારણ કે કૃપાએ તો સ્પીડથી ફટાફટ 42 સેકન્ડમાં કરી નાખ્યું છે બરાબર છે મમ્મી તું ઈજ બેહી રે તાર પકડીએ સ્ટોપ વોચ આ બાજુમાં આવી જા નજીક સ્ટાર્ટ કરો ને એટલે આ સ્ટાર્ટ દબાવવાનું ચલો ચલો દેખાયું રાખો ને પછી આ બાજુ ચો કરશો ને એ ચો જવા દેશો સારું હેડો કરો ચલો દે સ્ટાર્ટ સ્ટાર્ટ કરી દીધું ઈ નહીં ફરતી કર અને આ ઓમ રાખવાનું તું દી તું સ્ટાર્ટ કરે એટલે બોલ સ્ટાર્ટ કેટલી થઈ બોલ 15 પપ્પા જીતી જશે 28 સેકન્ડ 30 મને ખબર હતી પપ્પા મારું આઈડિયા પડ્યું ફરીથી ગોઠવો હેડો આની ફરતી ગોઠવવાનું હા સ્ટોપ કરો 45 એની ફરતી લઈને મૂકવું પડે એનું એ છે 45 તમારે સેકન્ડ 42 જીતી જઈ માર પડી ના હોત પડી ના હોત ને તો તમારાથી આગળ હતા તમે 30 સેકન્ડ પહેલા આજની આ ચેલેન્જ હતી ગ્લાસનો પેપર ગ્લાસનો પિરામિડ બનાવો અને એને તોડી અને ભેગા કરો ગ્લાસ એક ગ્લાસમાં પહેલો નંબર કૃપાન મમ્મી આવી હતી અને કૃપાન મમ્મીએ 1 મિનિટની અંદર 21 ગ્લાસ ગોઠવી તો પિરામિડ બનાવી તો દીધો પણ એને ભેગા કરવામાં એમને 5 ગ્લાસ રહી ગયા હતા એટલે પૂરી કરી શક્યા નતા ગેમ એટલે ગેમમાંથી આઉટ થઈ ગયા હતા બીજા નંબરમાં કૃપાબેન આવ્યા હતા એટલે કૃપાબેને લગભગ
43 મિનિટની અંદર સેકન્ડ. 43 સેકન્ડની અંદર પિરામિડ બનાવ્યો અને પછી એના પાછા ગ્લાસ ભેગા કરી દીધા. અને પછી ત્રીજો નંબર મારો આવ્યો હતો, તો મેં પણ પિરામિડ 21 ગ્લાસનું પિરામિડ બનાવી અને છૂટો પાડતો મને 46 સેકન્ડ લાગી. એટલે આજના વિજેતા છે કૃપાબેન. તો કૃપાબેનને આપણે ઇનામ આપી દે. લાવો હેડો. બતાવો મારા ખિસ્સામાં કેમ. કૃપાબેનને આપણે ઇનામ આપી દઈએ. તો આવી નાની ચેલેન્જ ચેલેન્જ કરવાની છે બીજી, પણ ચેલેન્જ વસ્તુ કરવાની લાવીશું છે. એટલે એની વસ્તુઓ અમારે બજારથી વસ્તુઓ લાવવી પડશે. તો બજારથી વસ્તુઓ ચેલેન્જ માટેની બધી ખરીદીશું. પછી લગભગ અઠવાડિયામાં 1 કે 2 ચેલેન્જ તમને રોજ જોવા મળશે. તો આ જ રીતના અમારો બ્લોગ ચેનલ જોતા રહો અને ચેલેન્જોને જોતા રહો અને વિડીયો તમે છે એ છેક સુધી જુઓ, એટલે કે તમને મજા આવે. તો બને રહેજો બ્લોગમાં. મળીશું આગળ. હું આગળ ઇનામ નહીં લેવાનું. હા, એ તો આગળ મળી તો શું, પણ કૃપાબેનને 200 રૂપિયા એ તો લાવો, 200 રૂપિયા લાવો. કૃપાબેનને 100 રૂપિયાનું ઇનામ છે એટલે 200 નોટ આપણે આપીએ છીએ એટલે 100 રૂપિયા આપણને પાછા આપશે. 100 રૂપિયા પાછા આપજો તમારે ઇનામ, બરાબર. તો આજના વિદ્યાર્થી કૃપાબેનને ઇનામ આપી દીધું, બરાબર. આવી રીતના આપણે અવારનવાર અવનવું લાવીશું. તમારા ચેનલને સપોર્ટ કરો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટો કરો. તો તમારી જે કંઈ કોમેન્ટ હોય તો એના કોમેન્ટ ઉપર અમે પાછા કંઈક નવું કરીએ. તમારી કોમેન્ટ ના મળીએ આગળ. તો ચેલેન્જ કરી દીધી 2:30 વાગ્યા. 5 મિનિટમાં તો ચેલેન્જ પતી જાય. આ બાજુ નવી ઇસ્ત્રી લાયા આજે. તો જોઈએ જેવી ઇસ્ત્રી. ઓની ઉપર મૂકો, આમ ડાયરેક્ટ ના મૂકતા હાલ. ઓટો તો સાદી. તમારે સેટ કરવાનું છે. તો ઇસ્ત્રી ચેક કરી લઈએ પછી મળીએ આગળ બ્લોગમાં. તો 6:15 થયા. આ બાજુ કપડાં વાળવાના બાકી છે ને મમ્મી ઇસ્ત્રી કરવા બેઠી છે. કરી રહી ને નવી ઇસ્ત્રીનું ઉદ્ઘાટન કરી. વાત તો જૂની આપણે ચાલુ જ છે અને જૂની એટલે બહુ જૂની છે. કેટલા વર્ષ જૂની છે? 29 કે 30? મારથી 2 વર્ષ મોટી. એ ઇસ્ત્રી કશું ખાલી એક વખત હમણાં જ 1-2 મહિના પહેલાં કોઈલ ઉડી હતી, બસ એ જ. એના સિવાય ઇસ્ત્રીનો કોઈ ખર્ચો નહીં આવ્યો. જોઈએ હવે આ ઇસ્ત્રી જેવી ચાલે ને. અને બહાર વરસાદ આવ્યો થોડું થોડું. પવન આવે મસ્ત ઠંડો ઠંડો. તો ચલો મળીએ આગળ બ્લોગમાં. તો મિત્રો 7:45 થઈ ગઈ છે. આપણે ઘેર તો આવ્યા હતા લગભગ 7 વાગ્યાની આસપાસ આવી ગયા હતા. હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને રસોડામાં જોઈએ એવા રસોડામાં શું ચાલે છે. શું કરો ભાઈ? કોણ બનાવે ભાખરી? તું બનાવે? હા, કૃપા ભાખરી શેકે છે, એની મમ્મી વણે છે. તો આજે શું છે બીજું બનાવે? કઢી ખીચડી અને ભાખરી. બરાબર. તો આપણે જોઈએ અહીંયા લગભગ કઢી થઈ ગઈ છે, ગરમ ગરમ છે. ભાખરી બને છે, 2 ભાખરી થઈ છે અને ખીચડી પણ બાજુ કુકરમાં પડી છે. ખીચડી પણ થઈ ગઈ છે. તો પછી જમવાનું બની જાય એટલે આપણે જમી લઈએ. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. મળીએ આગળ. તો 8 વાગી ગયા અને જમવાનું થઈ ગયું તૈયાર. ભાખરી, ચટણી
કઢી, ખીચડી ખીચડી અને ઘી અને ડુંગળી. જેમ કે દૂધ તો કોઈને પીવાનું નહીં. પીવાનું નહીં એટલે ખીચડી. દૂધ કોઈને પીવાનું નહીં એટલે પછી આપણે વાતીઓ લેતી આવી. અને મમ્મી કેળા લઈને આવી. પેલા પડ્યા હતા અમે તો લાવતા હતા. તો ચલો જમી લઈએ. તો મિત્રો 8:48 થઈ ગઈ છે. આપણે જમી લીધું. જમી અને અહીંયા જુઓ બેન બેઠા છે સ્કૂલનું કામ લઈને. હવે આપણે રસોડામાં પણ જોઈએ કે શું કામકાજ ચાલી રહ્યું છે. તો ચલો તમને લઈ જાઓ રસોડામાં. હા શું કરો ભાઈ? તો અહીંયા દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને વાસણ ઘસવાનું કામકાજ ચાલે. કેવું લાગે આમ ખાધા પછી વાસણ ઘસવાનું? હે ખાધા પછી ભૂખ નહીં લાગતી એવું તો નહીં ને? ખાધા પછી વાસણ એમ કોણ કરે? તો સારું કામને બરાબર વાત સાચી છે. આપણે ખાધું તો આપણે પૂરું કરી દેવાનું. બરાબર. હા હેડો તા વાસણ ઘસે જાય પછી આપણે બધા ભેગા થઈને બેસીશું અને વાતો કરીશું. નકર પછી હવાનું કામ બધા કરશે અને પછી આપણે ઊંઘવા ટાઈમે હું બી જઈશું. શું કહેવું હે? તો ચલો જોઈએ હવે મળીએ વિડીયોમાં આગળ બને રહેજો. તો 10:38 થઈ ગયા અને આ બાજુ મમ્મી ને પપ્પા ઊંઘી ગયા. તો આજના વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.